ગોધરામાં ગેરકાયદેસર રીતે રાંધણ ગેસના બોટલનો કોમર્શિયલ તરીકે ઉપયોગ કરવામાં આવતા પુરવઠા વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વહેલી સવારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ગોધરા શહેરમાં લાંબા સમયથી કેટલીક ખાણીપીણીની લારીઓ પર, દુકાનોમાં અને હોટલોમાં કોમર્શિયલ ગેસના બોટલનો ઉપયોગ કરવાના બદલે વેપારીઓ દ્વારા ઘરમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના બોટલનો ગેરકાયદે રીતે ઉપયોગ કરવામાં આવતા આજરોજ જિલ્લા પુરવઠા એચ.ટી. મકવાણા તેમજ મામલતદાર સહિત તેમની ટીમને સાથે રાખી વહેલી સવારથી ગોધરા શહેરમાં આવેલી વિવિધ 25 જેટલી ફરસાણની દુકાનો, હોટલો, ચા નાસ્તાની લારીઓ વગેરે સ્થળોએ સપાટો બોલાવતા 63થી વધુ રાંધણ ગેસની બોટલો મળી આવી હતી। આ સહિત તમામ બોટલો ચેકિંગ ટીમ દ્વારા કબજે લઈ અંદાજિત રૂપિયા 1.90 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને તમામ ઈસમોને સુનાવણીના અંતે 4 લાખ રૂપિયા ઉપરાંત દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પુરવઠા વિભાગ દ્વારા કાર્યવાહી બાદ ગેરકાયદે બોટલનો ઉપયોગ કરનારાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે। આજરોજ સવારે 7 વાગે અમારી જિલ્લા પુરવઠાની ટીમ અને ગોધરા સિટી મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા ગોધરા સિટીની અંદર જે હોટલો, રેસ્ટોરન્ટ, નાસ્તા હાઉસો, મીઠાઈ ફરસાણની દુકાનો જે આવેલી છે ત્યાં આકસ્મિક રીતે તપાસણી અને દરોડા પાડવામાં આવેલા હતા, જેમાં જે ડોમેસ્ટિક એલપીજી ગેસ સિલિન્ડરનો અનધિકૃત રીતે જે કોમર્શિયલ ઉપયોગ થઈ રહેલો છે તેવા 25થી વધુ એકમોની તપાસણી કરતાં કુલ 63 ગેસ સિલિન્ડર ડોમેસ્ટિક જપ્ત કરવામાં આવેલા છે, જેની કિંમત થાય છે 1,90,165। આ તમામે તમામ ઈસમોની સામે સુનાવણીના અંતે લગભગ 4 લાખથી વધુ રૂપિયાનો દંડ કરવાની પણ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવેલી છે અને આ તમામે તમામ જે ગેસ સિલિન્ડર છે એ ગેસ સિલિન્ડર રાજ્યસાત કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। મનોજ મારવાડી, ગોધરા।